બેન ક્યાં છો? શું કરો છો? અરે ભાઈ આવો બેસ. તબિયત પાણી તો બરાબર ને? બસ બધું મજામાં છે. આમ અચાનક કેમ આવવાનું થયું? બેન આ તો અહીંયાથી જતો હતો ને એટલે વિચાર્યું કે ચલો મળતો જાવ તમને. બેન આ મારા જીજાજી દેખાતા નથી. ક્યાં હોય? ઓફિસ સિવાય એમને તો કઈ બીજો ધંધો છે નહીં એટલે ઓફિસે ગયા હમણાં. તો બેસ હું પાણી લઈ આવું. ના 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 રવા દો, હું હમણાં જસ્ટ પીને જ આવ્યો પાણી. હા આવી ગયા તારા જીજાજી. લે આવો આવો. શું વાત છે શાળા સાહેબ, આજે મારા ઘરે? બસ આ તો અહીંયાથી પસાર થતો હતો તો તમને કીધું મળતો જાવ બેન. ઠીક છે ઠીક છે. સરલા હા આજો. શું થયું? આ જો કઈ ગામની પડોજણ લઈને નહીં આવતા. આ તો સોસાયટીમાં ઝઘડો થયો હોય ને તોય પેપરમાં બતાવે, સિંગ તેલના ભાવ વધી ગયા હોય તોય પેપરમાં બતાવે. મારે આ જ કરવાનું છે? મારો ભાઈ આવ્યો છે ને હું મસ્ત ગરમા ગરમ ચા બનાવું પછી બીજી બધી વાત. મારી વાત તો પહેલા શાંતિથી સાંભળ, પછી તું બોલ્યા કરજે. હા હા બોલો. શું? આજો પેપરમાં બાનો ફોટો આવ્યો છે. બાનો ફોટો? શું થયું બાને? બાનો ફોટો આવ્યો છે અને નીચે લખ્યું છે કે હરિદ્વારની અંદર બેભાન અવસ્થામાં આ વૃદ્ધ ડોશીમાં મળી આવ્યા છે. આ ફોટો તો બા અત્યારે ક્યાં છે? કઈ જગ્યાએ છે? શું છે? હરિદ્વારમાં. બા હરિદ્વારમાં ગયા હતા, ત્યાં એ બેભાન હાલતમાં મળી આવ્યા ને એટલા સામાયિકમાં ફોટો આવ્યો છે. બા હરિદ્વારમાં? આવી અવસ્થામાં? બા પણ હરિદ્વારમાં શું કામ? કઈ સમજણ નથી પડતી. મને પણ એમ જ થતું હતું, પણ બા યાત્રા કરવાનું કહેતા હતા એટલે મોહને કદાચ મોકલ્યા છે. પણ આ મોહન પણ કેવો ઘેરહાગરો કહેવાય, એને બાને એકલા શું કામ મોકલવા છે? સાથે ન જવું જોઈએ? અરે પણ તમે શું કામ નક્કી કરી લો છો? મોહનભાઈને ફોન તો કરો કે શું છે શું નહીં, એકવાર ફોન તો કરી જો. મેં મોહનને ફોન કર્યો પણ મોહનનો ફોન બંધ આવે છે અને બાના ફોનમાં પણ ફોન કર્યો તો બાનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. તો હવે આનો એક જ રસ્તો છે, આપણે અત્યારે ને અત્યારે મોહનભાઈના ઘરે જઈએ, જે હોય એ દૂધ દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હા તો હું એ જ કહું છું, તું તૈયાર હો તો ચાલ, અત્યારે જ આપણે જવું પડશે. હા ભાઈ અમે લોકો નીકળીએ છીએ, એવું હોય તો તું પછી આવજે, હવે જવું પડશે. સારું બેન ને જીજાજી આમ હું નીકળું પછી તો એવું હોય તો. હા આવજે ભાઈ. ચાલો. હા ચાલો. સાધના, હવે કેટલી રાહ જોરાવીશ તું? જલ્દી કર ને, મને લેટ થઈ જશે આમાં ને આમાં. ચાય ટાઈમ ઉપર નથી મળતી સવાર સવારમાં. શાંતિ રાખો ને, ઉકળે છે પણ તમે તો જો. ઉકળે છે શું? હવે ચા જોતો ખરી કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, જોતો ખરી. પછી મારે ઓફિસે ક્યારે જવાનું? ત્યાં મળે. મોહન મોટા ભાઈ બા ક્યાં? બેસો ને, હું ચા પાણી લઈને આવું. બા ક્યાં છે? બા જતા રહ્યા છે. જતા રહ્યા છે? બહાર ગયા છે એમ એમ કહે છે. હા તો ક્યારે આવશે? ખબર નહીં. હા કેવા જવાબ આપો છો તમે લોકો? બા બહાર ગયા છે, ક્યારે આવશે ખબર નથી. સાચું બોલશો કે બા ક્યાં ગયા છે? અઠવાડિયાથી ગયા છે. ક્યાં ગયા છે અઠવાડિયાથી? નથી ખબર ભાભી. છેલ્લા અઠવાડિયાથી બા અમને કયા વગર જતા રહ્યા છે. મોટા ભાઈ મેં ગોતવાની બહુ કોશિશ કરી પણ કોઈ જગ્યાએ બા મળતા નથી મને. તમે લોકો શાંતિથી બેસો ને. હા તો એક વખત ફોન કરવાની કોશિશ કરી તમે લોકોએ કે બા મોટા ભાઈ ક્યાંક જતા રહ્યા છે, ભાભી ક્યાંક જતા રહ્યા છે, તો હવે એને શોધવા માટે આ તે કઈક કમ્પ્લેન કેવું તો કર્યો હશે ને તમે લોકોએ? કેવી રીતે કમ્પ્લેન કરી શકીએ મોટા ભાઈ, તમે જ કોને? તો હવે હું તને કહી દઉં છું કે બા તમને લોકોને કહ્યા વગરના જતા રહ્યા છે એવું તમે કહો છો, પણ હવે હું સાચી વાત કરી દઉં છું કે બાનો ફોટો પેપરમાં આજે આવ્યો છે. કે કયા કારણથી બાનો ફોટો પેપરમાં આવ્યો છે? આવું મારે શું કર્યું ભાઈ? કેવી રીતે બાનો ફોટો પેપરમાં કેવી રીતે આવી બસ. શકે? તર્ક વિતર્ક કરવાની કોઈ જરૂર નથી. બા હરિદ્વારમાં બેભાન અવસ્થામાં મળ્યા છે એવો બાનો ફોટો આજના પેપરમાં છે. એટલા માટે જ અમે લોકો અહીં આવ્યા છીએ કે બા તમારા ઘરે હતા તો હરિદ્વાર કઈ રીતે પહોંચી ગયા? અમને નથી સમજાતું કે બા હરિદ્વાર કઈ રીતે પહોંચી ગયા. એમાં એવું છે ને કે હું એ ઘરે નહોતી ને આ ઘરે નહોતા અને બા કીધા વગર ક્યાંક જતા રહ્યા. પછી અમે બાને બહુ ગોત્યા. જો સાધના,
જે હોય ને સાચું કહી દેશો ને તો વધારે મજા આવશે. કારણ કે મને આ તમારી વાતમાં જે ગોઠવવાની તરકીબ છે ને એ સમજ નથી પડતી. તું બધું આની ઉપર ઢોળે છે, એ બધું તારી ઉપર ઢોળે છે, અને તમે બંને થઈને દોષનો ટોપલો અત્યારે બા ઉપર ઢોળો છો. કઈ રીતે બા જતા રહે? હા, ઘરમાં વડીલ વ્યક્તિ છે અને એ તમને લોકોને કીધા વગર જતા રહે. અને બાના સ્વભાવનો હું બહુ સારી રીતના ઓળખું છું. હજી સુધી બાઈ એવું તો ક્યારેય નથી કર્યું કે આપણને આવી રીતના દુખી કરીને, આવી રીતના હેરાન કરીને જતા રહે. પૈસાની તકલીફ હતી ઘરમાં. બાએ કહ્યું હતું કે દવા લાવી આપ મને, પણ મેં કહ્યું કે મારો પગાર નથી આપ. બિચારાને ખોટું લાગી ગયું અને રોતા હતા. મોટા ભાઈ રોતા હતા. આ તો કહેવાય ને, પણ કહેવાય ને તમારે અમને લોકોને વાત તો કરાઈને વડીલ મરી ગયા છે. હા, એટલો સમય જ ન રહ્યો, એટલી વાત થઈને બા ક્યાંક જતા રહ્યા. મને બસ. લાગે છે કે બા ગુમ થઈ ગયા. સાધના ભાવ, હવે મારી વાત સાંભળો. તમે બંને અજાણ્યા થાવ છો, પણ તમને બંનેને બધી ખબર છે, એટલે જ તો સવારથી ફોન બંધ છે તારો. બાના સમ કાઈને કહું છું, બાના સમ. જરાય ખોટું નથી બોલતો ભાભી. મારા બા મને મારા જીવ કરતાંય વધારે બાલા હતા. અને નહોતી ખબર કે આવું કઈ થઈને રહેશે. હશે હવે એમાં જરા બાના મારા સમ બસ હવે ઢીલા ન પડો. તમે એક કામ કરો સુધીર, તમે હરિદ્વાર માટે નીકળો અને બાને ઘરે પાછા લઈ આવો. ઠીક છે, હું પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ચોક્કસ માહિતી એડ્રેસ લઈને હું હરિદ્વાર જાઉં છું. પોલીસ સ્ટેશનમાં ફોન કરવાની શું જરૂર છે? હા, તો એમના થ્રુ જ માહિતી મળશે ને આપણને. હા, બાનો ફોન તો બંધ છે, બા પાસે ફોન કદાચ હોય ન હોય કઈ ખબર નથી. એ બધું છોડો, તમે જાઓ. હું જાઉં છું. બેસો, હું ચા લેતી આવું. બાના સમાચાર આવી જવા દે, હું ઘરે જાઉં છું. તમારા ઉપર કઈ ફોન આવે તો મને ફોન કરજો. યાર, ટાળી નાખ્યું આ લોકોએ બધું. તમે ટાળી નાખ્યું છે. મેં શું ટાળ્યું? ક્યારનો ગોઠવવાની કોશિશ તો કરતો હતો. રહેવા દો ને. તમારાથી તમારી જિંદગી ગોઠવાડી કે બા ગોઠવાતા હતા? આથી બહુ ગોઠવાઈ ગયું તું બધું વળી. અહીંયા તું મેં કરતી હતી. તો શાંતિ રાખ, પછી તને ફોન કરું. હા હા, તો ફોન બા મળી ગયા છે. બા, તમે અહીંયા? બસ બા, તમે રડવાનું બંધ કરો. હું આવી ગયો છું ને, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હું જીત કરીને તારા ઘરેથી મોહનના ઘરે ગઈ રહેવા માટે કે હું મારા નાના દીકરા સાથે પણ રહું, પણ મને શું ખબર હતી કે મારી સાથે આટલું બધું ખરાબ વર્તન થશે. વહુને તો હું દીઠી ગમતી નહોતી. ઘરના બધા એક કામ હું કરતી હતી. કપડા ધોવા, વાસણ માંજવા, કચરા પોતા કરવા. હું કઈ પછી કઈ ખંભાળીને રજા પણ આપી દીધી. બા અને બા, મેં ને સરલાએ તમને બહુ સમજાવ્યા હતા કે તમે મોહનને ઘરે જવાની જીદ નહીં કરો, અમારા ઘરે રહો શાંતિથી. પણ આ તમે છે ને અમારી એક વાત ના માની. સાચી વાત છે તારી, પણ હું શું કરું? મારો એનામાં બહુ જીવ છે, વાલો છે મને, એટલે હું ગઈ એને ત્યાં. પણ મને નહોતી ખબર કે મારો સગ્ગો દીકરો મારી સાથે આવી રીતનું વર્તન કરશે. એ તો બધું ઠીક છે બા, પણ તો મેં તમારો પેપરમાં ફોટો જોયો ત્યારે ખબર પડી કે તમે અહીંયા હરિદ્વારમાં છો. પણ મને એ તો જણાવો, તમે અહીંયા આપણા શહેરમાંથી હરિદ્વાર આવ્યા કઈ રીતે? મોહનની વહુએ મોહનને કીધું કે મને બિલકુલ પણ ગમતા નથી મમ્મીજી, કશે પણ મૂક્યા હોય એમને, નહીં તો હું ઘરમાંથી ચાલી જઈશ. એટલે એણે મને સ્ટેશન પર લઈ જઈને જે પહેલી ટ્રેન આવી ને એમાં બેસાડી દીધી મને. મારી પાસે કપડા વપડા કશું નથી, એમને બેસાડી દીધી મને અંદર. તો મને પોતાને નથી ખબર કે હું ક્યાં આવી ગઈ છું. બા,
પછી મને ખબર પડ્યું કોઈ ખાતું ભલું માણસ એને મારો પોલીસમાં લઈ જઈને ફોટો પડાવીને પેપરમાં આપ્યો કે આ બાદ હવે છે ને તમે રડવાનું બંધ કરો. એક કામ કરો, હવે રડવાનું બંધ કરો, મારી સાથે આપણા ઘરે ચાલો. ચાલો ઊભા થાવ, ચાલો આપણા ઘરે. બા હવે કેવી લાગે છે તબિયત? સારું છે. બા જો તમને વાંધો ન હોય તો મને કહેશો કે આ બધું કેવી રીતે થયું અને તમે આમ અચાનક ત્યાંથી ઘર છોડીને કેમ? મને થયું કે હું આટલા વખતથી તમારા લોકોની સાથે રહું છું તો થોડો ટાઈમ હું મારા નાના દીકરા સાથે પણ રહી આવું. પણ મને શું ખબર કે મારા ત્યાં જવાથી એ લોકોને બિલકુલ પણ ગમ્યું નથી. એમાં ખાસ કરીને વહુને બહુ ખરાબ વર્તન હતું એનું મારી સાથેનું. કામ તો ઠીક છે, કામ તો માણસ કરી લે, પણ જે રીતનું મને હેરાન કરતી હતી ને એ મારાથી સહન નહીં થયું. ટોન્ટ મારવા, કંઈ પણ બોલવું, મારા પતિ વિશે બોલવું, મારા વિશે બોલવું, જેમ તેમ જે પણ કંઈ મોઢામાં આવે તે બધું જ બોલી દેવું. હવે આ ઉંમરે કામ તો હું નથી થતું છતાં પણ હું કરું છું કામ, બધું જ કામ કરતી હતી ત્યાં. પણ ખબર નહીં એ પતિ પત્નીને બંનેને એકલા રહેવું હતું. એ લોકોને બે વ્યક્તિથી ત્રીજી વ્યક્તિ ગમતી જ નથી ઘરની અંદર. અને એમાં પણ આ ઘરડીમાં એ લોકોને શું કામ આવવાની હતી? એક બોજ હતી એ લોકોના માથા પર. બસ દરરોજનું કકલાટ, દરરોજનું ઝઘડું. નથી કંટાળીને એક દિવસ માધવ જ મને બહાર લઈ ગયો કે બા આજે આપણે જરાક બહાર જઈએ. અને ખબર નહીં એને મને કઈ ટ્રેનમાં બેસાડી દીધી ને હું ક્યાં ઉતરી, મને કોણે ઉતારી, મને કશી જ ખબર નથી. આ તો કોઈ ભલા માણસ હતા, એણે મારો ફોટો પેપરમાં આપ્યો અને સુધીરે જોયો ફોટો અને મને શોધતો શોધતો ત્યાં આગળ આવ્યો અને મને અહીંયા લઈ આવ્યો. તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા છોકરાઓ જીવનમાં કોઈને નહીં આપે ભગવાન. બસ બા, મોહનભાઈની અને એની જીદ કરતા તો સૌથી વધારે જીદ તમારી હતી ને. તમારે એના ઘરે જવું હતું ને. પણ હવે 100 વાતની એક વાત, આ ઘર છોડીને તમારે ક્યાંય નથી જવાનું. તમને સુધીરે પણ ત્યારે ના પાડી હતી કે બા આ ઘર સૂનું સૂનું થઈ જશે, નહીં ગમે અમને આ ઘરમાં તમારી વગર. પણ તમે એકના બે થયા જ નહીં. પણ આ જે પણ કંઈ બન્યું છે ને એ બધી વાત તમારા દીકરાને હું હમણાં ફોન પર કરી દઉં છું. એને પણ બોલાવી લઉં છું અને મોહનભાઈને અને સાધનાને પણ બોલાવી લઉં છું. પ્રોપર્ટીમાં ભાગ લેવો બહુ સારો લાગે છે, તો જ્યારે વડીલોને સાચવવાના આવે ત્યારે કેમ નથી સચવાતા? ના ના, એવું 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 કંઈ નહીં કરતા. મારે પાછો ઘરની અંદર ઝઘડો નથી જોઈતો. એ બંને જણાની વચ્ચે ઝઘડો થાય, તમારા 4 જણાની વચ્ચે ઝઘડો થાય, એવું મારે નથી કરવું. કાંઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી તો કરવું પડશે ને બા. ઘણા ઘર એવા છે કે જ્યાં વડીલોની જરૂર છે એમ છતાંય વડીલો ત્યાં રહેતા નથી, અને ઘણા ઘર એવા છે કે જેને વડીલની જરૂર છે, વડીલ સાથે રહે છે, પણ એમની એને કદર નથી હોતી. જુઓ, કુદરતે જે લખ્યું હશે ને એ થશે. હવે તમારે એના ઘરે જવાનું નથી, પણ એ લોકો અહીંયા આવશે ને તમારી માફી માંગશે. બસ બા. પણ હાલો સુધીર. શું થયું? નથી થયું એમ પૂછ. શું નથી થયું?
યાર છોડ ને તું, સારું નહીં પૂછું. ફસાઈ જઈશું આપણે લોકો હેરાન કરવામાં. આ બાએ કઈ બાકી નથી રાખ્યું. મને નહોતી ખબર કે આ ડોસી આપણને આટલી હેરાન કરવાની છે. હવે શું થયું? એ ડોશીને જવાનું હતું એ જતી રહી. જતી નથી રહી, જિંદગીમાં પાછી આવી ગઈ છે ડોસી. પાછી આવી ગઈ છે? તમે પાછા લઈ આવ્યા એને? હું જાઉં? મારી મતી મારી ગઈ છે કે હું એ ડોસીને પાછી લેવા માટે જાઉં? તેની નહોતા આવ્યા મોટા ઉપાડે અહીંયા બે જણા, મારા મોટા ભાઈ ને મારા ભાભી શ્રી? તો ગયા એ લોકો જઈને બાને લઈને પાછા અહીંયા આવ્યા છે. અરે ફોન આપ્યો તો મને, ફોન. શું કહ્યું ખબર છે કે નાનકા જરા તમે બંને જણા અમારી ઘરે આવો તો, કામ છે તમારા બંનેનું થોડુંક. નક્કી આ ડોશીએ છે ને બધો પાંખરો બાંધ્યો જ હશે ત્યાં. એટલે બા આવી ગયા છે પાછા? આવી ગયા છે અને બધી વાત પણ કરી દીધી હશે કે આપણે એમની સાથે શું શું કર્યું તું, કેવી રીતે ઘરમાં રાખતા હતા અને કઈ પરિસ્થિતિમાં એમને મૂકવા ગયો. હા તો એક કામ કરો, તમે જઈ આવો, હું નથી આવવાની. હું જયા બહુ નથી આવવાની. આ કાંડમાં બધે તું જતી હા મારી સાથે, અને તારા માટે થઈને જ મેં આ બધું કર્યું છે, ભૂલતી નહીં આભાર. સંભળાવી લો, બાકી હતું ને તો તમે સંભળાવી લો. હમણાં તમારા ભાઈના ઘરે જઈશું એટલે એ સંભળાવશે. સાંભળવું નથી મારે, એને કોઈને સંભળાવવું પણ નથી, પણ શું કરવું? અને પરિસ્થિતિ જ એવી આવીને ઊભી થઈ છે. અને જો નહીં જઈએ તો પણ આપણે વાતમાં આપીશું. અહીંયા આવશે એ બધા, અને મારે અહીંયા છે ને આજુબાજુમાં કોઈ છે ને માથાકૂટ નથી જોઈતી. એક કામ કર, ફોન આવ્યો છે તો જવું જ પડશે, જઈ આપીએ ત્યાં. માથાકૂટ થશે તો થશે એમના ઘરે થશે ને. હા, ગુંડા લાગીશું તો એમના ઘરે. ચલ જઈ આવો ને. આવશું આવશું. મને કઈ કહેશે ને તો હું સાંભળીશ નહીં હો. આવો. કેમ છે બા તમને? ક્યાં જતા રહ્યા હતા તમે કયા વગર? હું પણ એ જ કહેતી હતી બાને કે ક્યાં જતા રહ્યા હતા, આવી રીતે ઘર છોડીને જતું રહેવાય? અરે બિચારા મોહનભાઈ પણ ઘરે ન હતા, અરે સાધના પણ ઘરે નહોતી, અને આવી રીતે તમે ઘર છોડીને જતા રહો. એ ઘરમાં તમને કમી શું છે? આવી રીતના બંને હથેળી ઉપર રાખે છે અને તમે આવું કર્યું, મને તો શરમ આવે છે. હા બા, ક્યાં હતા તમે? ક્યાં હતા તમે બા? કહીને તો જવાય ને બાપ, આવી રીતે. બરાબર, બહુ સરસ. તમારા બંને જણાના નાટક બહુ સરસ છે. તમારા લોકો છે ને એક કોઈ નાટક મંડળીમાં જોઈન્ટ થઈ જવાની જરૂર હતી. નાટક? હવે આ કેવી વાત કરો છો? અમે શું કામ નાટક કરીએ? કઈ તમે શું કામ નાટક કરો છો ને એની હવે મને અને તારી ભાભી બંનેને ખબર પડી ગઈ છે. કારણ કે છે ને બા હવે મારા ઘરે આવી ગયા છે, એટલે બાએ મને બધી વાત કરી દીધી છે. એટલે તારે છે ને તારે કે તારી પત્ની કોઈ સફાઈ આપવાની જરૂર નથી. મને તો એક વાતનો જવાબ આપ. હે બા તને શું નડતા હતા? અરે એને આપણને જન્મ આપ્યો છે, પોતાનું સર્વસ્વ લૂંટાવીને મોટા કર્યા છે, અને એને તે ઘરમાંથી કાઢી મૂક્યા. તું ભૂલી ગયો ને? આજે તું જે પોઝિશન પર છે ને, આ સારી એવી નોકરી કરે છે, સારો પગાર મેળવે છે, સારા ઘરમાં તું રહે છે, એ બધું કોના પ્રતાપે? આ બાના પ્રતાપ. અરે તારે તો એને પગ પૂંજવા પડે. અને મહિના દિવસ પહેલા તમારા સાસુમાં પણ મોહનભાઈ તમારા ઘરે રોકાવા માટે આવ્યા હતા, અને એક 3-4 મહિના રોકાવાની વાત કરતા હતા. પણ જેવા બા આવ્યા એટલે તમે એમને એમના ઘરે મોકલી દીધા, પછી બાને આમ મોકલી દીધા, અને પછી પાછા એમને તમારા ઘરે લાવવાની વાત હતી. તો એને પણ એવું જ કરવું હતું ને? આ હરિદ્વાર નહીં પણ એને અમેરિકાની ફ્લાઇટમાં બેસાડી દેવાની જરૂર હતી. એવું નહોતું કરવું મારે. કેમ, શું કામ નહોતું કરવું? કારણ કે આ છે ને મને નડવા સિવાય બીજું કોઈ કામ નથી કરતા ઘરમાં. અચ્છા, જન્મ દેનારી માં તમને નડવા આવે છે, અને આ તમારી બે કોડીની પત્નીની માં તમને, વાહ! આજીવન મારા માથા ઉપર બેસીને નાચવાના નહોતા. એ હા શું કરવાના હતા? મારે તો નાના દીકરાની ભેગું જવું છે. દીકરા તું મને સાચવી લે છે ને? અરે સાચવવા માટે શું નાનો દીકરો નવરો છે? સાચી વાત છે. આ માએ જ્યારે એક નાનું ખોડું હતું ને ત્યારે તમને બંનેને એક સાથે રાખીને મોટા કર્યા છે. અરે
બાપુજીની ગેરહાજરી હતી ને તો 5-6 ઘરના કામ કરીને તમને લોકોને મોટા કર્યા છે. ત્યારે એમને તો તકલીફ ન થઈ પણ અત્યારે તમને તકલીફ થાય છે એને રાખવામાં. 100 વાત ને એક વાત છે, બા અમારી સાથે રહેતા હતા ને એટલે અમારા બંનેની વચ્ચે ઝઘડા થતા. હા તો જાજી વાતના ગાડા ભરાય. તું એવું કહી શકતી હતી ને કે ભાભી તમે બાને લઈ જાઓ, હું બાને કોઈ પણ કારણસર ઘરે લઈ આવત. અમે તો કહ્યું જ હતું પણ બા નહોતા જતા, બીજો રસ્તો નહોતો અમારી પાસે. એ તો બાને કહ્યું હતું ને, અમને લોકોને તો નહીં ને. મોહ હતો ને એમને અમારી સાથે રહેવાનો. છોડ ને હવે બધી વાત. જો અમારે જેને અમને પાલોબાના થતા નથી, હવે શું કરવાનું જેને નક્કી તમે લોકો કરી. બા મૂર્ખા હતા. બા તમારે છોકરા કરતા કૂતરા પાડવાની જરૂર હતી તો અત્યારે ગડપણની ઉંમરમાં તમારી બાજુમાં પૂંછડી પટપટાવતા બાજુમાં બેસત અને વફાદારી નિભાવત ને એ તો અલગથી. ચાલ ચાલ, આ બધી ચેનલ ચાલુ થઈ ગઈ છે, આપણે અહીંયા સાંભળવા નથી આપી. હા તો એક કામ કરો ને, તમે બંને જેવા આવ્યા છો ને એવા હવે નીકળો. દરવાજો સામે છે, જાઓ. બા હંમેશને માટે અહીંયા જ રહેશે. સમજી ગયા? ચલો ઉભા થો. હા હા, રહેશે ને ખબર પડશે પછી કે આ ડોસીમાં કેટલા હતરવાના માગે છે. કેટલા નાલાયક માણસો છે. બા હાથથી તમે એવું જ માનજો કે તમારો એક જ દીકરો છે, જેને તમારી ચિંતા નથી એની ચિંતા કરીને તમે શું કામ દુખી થાવ છો? બા આ જે થયું ને એ બધું ભૂલી જાઓ. સરલાઈ હમણાં પણ બા આ જે થયું ને એ બધું હવે તમે ભૂલી જાઓ. સરલાએ તમને હમણાં કીધું ને કે તમારે એક જ દીકરો હતો, તો આ દીકરો તમારા ગઢ પણ પાળશે. તમે જીવો ને ત્યાં સુધી તમારે આ જ ઘરમાં રહેવાનું છે. ભૂલી જાઓ એ મોહનને તમે. અને હવે શાંતિથી માળા ફેરવા ઘરમાં અને પ્રભુ ભજન કરો.